નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગરના આ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી સમક્ષ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર જે 20 તારીખના રોજ આપણી જે એકમ કસોટી પ્રથમ એકમ કસોટી જે યોજાનાર છે એની અંદર જે પ્રશ્ન બેંકની અંદર જે મહત્વના પ્રશ્નો જે છે કે જે તમને 25 ગુણનું આખું જે તમને પેપર પૂછવાના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ લઈને ઉપસ્થિત થયો છું. તો અહીંયા તમને હું મહત્વના જે પ્રશ્નો છે એ તમને આપીશ, જેથી કરીને આવનારી જે એકમ કસોટી છે એની અંદર તમને લાભદાયક સાબિત થશે. તો આવું જોઈએ, આપણે સરસ મજાના જે પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો મોસ્ટ મહત્વનો જે પ્રશ્ન છે એ છે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે કોણે કોણે અગત્યનો ફાળો આપ્યો છે? એ ભારતના ભવ્ય વારસાના નિર્માણ માટે કોણે કોણે અગત્યનો ફાળો આપ્યો છે? 2 ગુણની અંદર અત્યારે પ્રશ્નો તમને આપી રહ્યો છું. ત્યારબાદ છે સંસ્કૃતિ એટલે શું, ત્યારબાદ છે પ્રાકૃતિક વારસો એટલે શું, અને પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા આપવાની છે અને પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય એની નોંધ કરવાની છે. ત્યારબાદ રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપવાની છે, અથવા તો ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તેના વિશે માહિતી આપવાની છે. પછી ઉત્પાદનના એક સાધન તરીકે જમીન વિશે તમારે સમજૂતી આપવાની છે. આપણે જોયું હતું કે ઉત્પાદનના સાધનો વિશે, હે ને. ત્યારબાદ તફાવત છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ, બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ 2 ગુણની અંદર તમારે માહિતી આપવાની છે. ત્યારબાદ પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. આવતું હતું ને, પ્રાથમિક ક્ષેત્ર છે, માધ્યમિક ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, તો એમાં પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. એના પછી છે સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. સાંસ્કૃતિક વારસો એટલે શું, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો સાંસ્કૃતિક વારસો, જેને આપણે માનવ સર્જિત વારસો કહીએ છીએ, તો સાંસ્કૃતિક વારસો એટલે શું, એની વ્યાખ્યા, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય એના વિશેની સમજૂતી આપવાની છે. ત્યારબાદ છે નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. કઈ પ્રજા? નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. અને એક બીજી પણ મહત્વનું છે, જેનું પણ અવારનવાર પૂછાય છે, ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે માહિતી આપવાની છે. તો આ નેગ્રીટો અને ઓસ્ટ્રેલોઇડ પ્રજા 2 ગુણની અંદર ખાસ પ્રજા વિશે અવારનવાર પૂછાતું રહેતું હોય છે. ત્યારબાદ પ્રાચીન ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓનું ભારતીયકરણ કેવી રીતે થયું તે જણાવો. પ્રાચીન ભારતની અંદર જેટલી વિદેશી પ્રજાઓ આવી એનું ભારતીયકરણ કેવી રીતે થયું એના વિશે સમજૂતી આપો. પછી છે માધ્યમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. પછી સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. મિશ્ર અર્થતંત્ર એટલે શું અને તેની ખામીઓ જણાવો. એની ટૂંકી એક વ્યાખ્યા આપવાની છે અને મિશ્ર અર્થતંત્રની ખામીઓ જે છે એ લખવાની છે. પછી બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશેનો તફાવત, આ બી મોસ્ટ આઈએમપી તફાવત કહી શકાય. 2 ગુણની અંદર 2 મુદ્દા સરસ રીતે લખવાના. અને દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે માહિતી આપવાની છે. તો આ 2 ગુણની અંદર મહત્વના પ્રશ્નો કહી શકાય. એકમ કસોટીની અંદર જે પ્રશ્નોને ભાર આપવામાં આવે છે એ જ તમારી આવનારી જે 3 ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષા શરૂ થશે એની અંદર પણ તમને સારા એવા મદદરૂપ થશે જ. એટલે એકમ કસોટીને તો આપણે મહત્વ આપવાનું જ છે કે જે આપણને આગળની પરીક્ષાઓમાં પણ કામ લાગશે. આજની આ તૈયારી 3 ગુણની અંદર મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીએ. 3 ગુણમાં તો સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજૂતી આપો. સંસ્કૃતિનો અર્થ આપી અને એની વિગતે સમજૂતી આપો. ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો અને દ્રવિડોનો
પરિચય આપવાનો છે. તો આર્ય અને દ્રવિડ પ્રજા વિશે તો બેમાંથી કોઈ એક તો અવારનવાર પૂછાતી જ રહેતી હોય છે. એટલે એ ખાસ પ્રજાઓ વિશે જોઈને જવાનું. મોસ્ટલી પરીક્ષાઓની અંદર એના વિશે એકાદો પ્રશ્ન તો જોવા મળે જ છે. ત્યારબાદ જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે. તો જમીન નિર્માણની પ્રક્રિયા શું છે અને એના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે. કાંપની જમીન વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કાળી જમીન છે અને કાંપની જમીન છે, બે જમીનમાંથી પણ એક પ્રશ્ન અવારનવાર પૂછાતો રહેતો હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવું. આવા જે મહત્વના ઉભરતા જે કહી શકાય એવા પ્રશ્નોને ખાસ મહત્વ આપવું, ધ્યાન આપવું, જેથી કરીને તમને આવનારી પરીક્ષાઓ આવી કોઈ એકમ કસોટી લેવાય છે તો એની અંદર પણ ખાસા બધા મદદરૂપ થશે. હવે આ જે બે પ્રશ્નો છે એમાંથી પણ અવારનવાર એક લેતા હોય છે, જેમ કે જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. એવી જ રીતે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો આ બે પ્રશ્નો પણ બહુ જ મહત્વના કહી શકાય. અવારનવાર એમાંથી એકાદો પ્રશ્ન તો જોવા મળતો જ હોય છે. અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. શું કહે છે? વિકાસશીલ. આપણે જોઈએ ને વિકસિત દેશો અને વિકાસશીલ, તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. પછી જરૂરિયાતો અમર્યાદિત હોય છે, સમજાવો. આ પણ બહુ મહત્વનો પ્રશ્ન કહી શકાય. ત્યારબાદ છે બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. અને ત્યારબાદ સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે. સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને આજે કેમ એ સંસાધનોનું કહેવાનો મતલબ કે આયોજન કરવું એ ખૂબ જ અનિવાર્ય છે. એના પછી છે લેટેરાઇટ જમીન વિશે પણ અવારનવાર પૂછે છે, તો એ પણ ખાસ ધ્યાનમાં રાખીને જજો. ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે, એવું સાથી કહી શકીએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો બંને ગાઢ સંબંધ ધરાવે છે. પછી ખાસ કરીને નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે, અથવા તો પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. એ પણ પ્રશ્ન ઘણીવાર પૂછે છે. અને આ પણ બહુ મહત્વનો તફાવત છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચે તફાવત ચર્ચો એ પણ બહુ મહત્વનો છે. 4 ગુણના પ્રશ્નોની આપણે વાત કરીએ તો ખાસ કરીને બોર્ડની અંદર પણ પૂછાયો તો મહત્વનો પ્રશ્ન કહી શકાય. ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે નોંધ લખો. ગુજરાતના ઓનલી ફોર ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે નોંધ લખો. સંસાધન એટલે શું એની વ્યાખ્યા અને સંસાધનના ઉપયોગો જણાવો. હે, આપણે ખોરાક તરીકે જોઈએ, કાચા માલના સ્ત્રોત તરીકે, શક્તિ સંસાધન તરીકે એના ઉપયોગો જે છે જણાવવાના છે. ત્યારબાદ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એ ઉપર આવી ગયો છે, બરોબર છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, તો એ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. ઉત્પાદનના સાધનો કયા છે, બરોબર છે, અને દરેક સાધનની સમજૂતી આપવાની છે. જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન અને નિયોજક જે એની અંદર જ સમાવેશ છે, એના વિશે સમજૂતી આપવાની છે. ભારતીય અર્થકારણના માળખા વિશે માહિતી આપો. પછી મિશ્ર અર્થતંત્ર, જેમ કે ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે, તો એ મિશ્ર અર્થતંત્રનો પરિચય આપો. સંસાધનના પ્રકાર જણાવો અને ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો આ એવા પ્રશ્નો છે કે જે ખૂબ જ મહત્વના પ્રશ્નો છે. અવારનવાર શાળાકીય પરીક્ષાઓ બોર્ડની અંદર પણ પૂછાઈ ચૂક્યા છે. એટલે ખૂબ જ ખાસ પ્રકારના પ્રશ્નો કહી શકાય. અને આમ પણ અત્યારે તમે તૈયારી કરશો તો એકમ કસોટીમાં તો ફાયદો થવાનો જ, પણ આવનારી પરીક્ષાઓની અંદર પણ તમને એટલો જ ફાયદો થશે. અને તમે બધા ધોરણ 10ના વિદ્યાર્થીઓ છો તો ખાસ ખૂબ જ આવા પ્રશ્નો પાછળ મહેનત કરજો, જે તમને ખૂબ જ લાભદાયક થશે. ઓકે, તો આ ધોરણ 10 માટે આવનારી જે પ્રથમ એકમ કસોટી છે 20/7/2023 ના રોજ જે
યોજાનારી છે એના માટેના મહત્વના પ્રશ્નો છે જેની આપણે અહીંયા વાત કરી. તો ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. સાંભળવા બદલ દિલથી આભાર. ગુડ બાય. જય હિન્દ.